નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર પશ્ચિમ શાખા મહિલા ટીમ દ્વારા તારીખ 29 જૂન 2025ના રોજ શાખા પરિવારમાંથી 54 સભ્યો સાથે વિરમપુર આગળ ઉપલાબંધ, જે અરાણિયા ધામથી ઓળખાય છે, ત્યાંના વનવાસી બાળકો સાથે પ્રવેશોત્સવ, વૃક્ષારોપણ અને મિની પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 બાળકોને સ્કૂલ બેગ, યુનિફોર્મ, બૂટ મોજા તથા ગોળ આપવામાં આવ્યો હતો. અરણ્યધામના ટ્રસ્ટી ભાવેશભાઈએ ત્યાંની કામગીરીની જાણકારી આપી હતી અને શાખા મહિલા સહભાગિતા સોનલબેને શાખાનો પરિચય અને પ્રોગ્રામની માહિતી આપી હતી અને આ પ્રોગ્રામમાં આર્થિક મદદ કરનાર બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્મિતાબેન દ્વારા બાળકોને યોગ કરાવવામાં આવ્યા હતા. આજુબાજુના ડુંગરોનો આહલાદક વાતાવરણમાં સૌએ પિકનિકની મજા માણી હતી અને ત્યાંના આદિવાસી લોકનૃત્યમાં પણ બધાએ આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ શાખા પરિવારના સભ્યો સાથે આ બાળકો સાથે નાસ્તો અને ભોજન સાથે લીધું હતું. આ પ્રોગ્રામમાં શાખા પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર, મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી તથા પૂર્વ પ્રમુખ દેવેન્દ્રભાઈ, લલિતભાઈ, ભરતભાઈ, પ્રાંત મહિલા સહભાગિતા મીનાબેને હાજરી આપી હતી. શાખા મહિલા સહભાગિતા સોનલબેન મોડ, સહ મહિલા સહભાગિતા કલ્પનાબેન મહેશ્વરી તથા વીણાબેન પ્રજાપતિ, શાખા પરિવારના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.